ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી ને આ આરોપીની હિંમત તો જો પોતાના સાસરિયાના ઘરે જઈને પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। આ મામલે પોલીસ દોડતી થઈ છે। કેમ આવું કૃત્ય આરોપી દ્વારા કરવામાં આવ્યો, વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભાવનગર જિલ્લામાંથી વધુ એક હત્યાના બનાવે ચકચાર મચાવી દીધી છે, જેમાં ગઈકાલે ભાવનગરના ગારિયાધાર તાલુકામાં જે પાયલબેન નામના મહિલા હતા, તેઓના લગ્ન વિજય નામના વ્યક્તિ સાથે 2 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ ઘર કંકાસ અને અણબનાવના લીધે પાયલબેન રીસામણે થઈ પોતાના માતા પિતાના ત્યાં આવી ગયા હતા અને છેલ્લા 2 વર્ષથી તેઓ પોતાના પિયરમાં રહી રહ્યા હતા। ત્યારે વિજય છે તે અવારનવાર પાયલબેનને ઘરે આવવા માટે દબાણ કરતો હતો, ધાકધમકી આપતો હતો ને પાયલબેન જ્યારે આવવાનું ના કહેતા હતા તેને લઈને આ બાબતે આવેશમાં આવેલો વિજય છે તે ગઈકાલે ગારિયાધાર જે ગામ આવેલું છે ત્યાં પાયલબેન જે ઘરમાં રહેતા હતા ત્યાં આરોપી વિજય કુહાડી લઈને પહોંચે છે ને મને પાયલબેનથી મળવું છે, મારી પત્નીથી મળવું છે તેમ કહીને અંદર જઈને આડેધડ કુહાડીના ઘા મારે છે અને આ ઘટનામાં લોહી લુહાણ હાલતમાં પાયલબેન જમીન પર ઢળી પડે છે। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જોકે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા આરોપી વિજય સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે ને જે રીતે આરોપીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, આ કરુણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તેને લઈને ગારિયાધાર પોલીસની ટીમ દોડતી થઈ હતી ને આ ઘટનામાં ઘરેલું વિવાદ જે ઘર કંકાસ અવારનવાર થતું હતું તેના કારણે આ હત્યા થઈ હોવાની વાત પણ મનાઈ રહી છે ને આને લઈને આસપાસના જે લોકો હતા તેઓમાં પણ ફફડાટ ફેલાયો છે। હવે પોલીસે આરોપી વિજયને પકડીને તેને સામે હત્યા અંગેનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા દર્શન આચાર્ય। આવા જ વિડીયો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।